ઓમ નમઃ શિવાય ને ષડક્ષર મંત્ર કહેવાય છે. બહુ સુંદર એક વાત છે. આમ તમે ધ્યાનથી સાંભળજો, કાલ્પનિક નથી. શ્લોક એટલા માટે બોલું છું કે તમને પ્રમાણ મળે. નાચવા કૂદવાથી જરૂર આપણું કલ્યાણ થાય કે નહીં તે મને ખબર નથી, મને આ સાંભળવાથી જરૂર કલ્યાણ થશે. ષડક્ષર મંત્ર से 1600 उपचार से भगवान शिव जी ने भक्तिपूर्ण पूजा करने से मनुष्य का सर्व कल्याण रहता है. મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્રો સ્તર એક પણ તમને કંઠસ્થ ન હોય. આ ખુલ્લું મેદાન છે. કઠિન કઠિન મંત્ર સ્તોત્ર તો કોણ બોલી શકે? જે પાઠશાળામાં જે બાળકો ભણ્યા હોય છે, જે વિપ્રકુમારો પાઠશાળામાં જે રહીને જેને અભ્યાસ કર્યો હોય છે, એ કઠિન કઠિન મંત્ર સ્તોત્રનો પાઠ કરી શકે. આપણે શું કરવાના? तो षडक्षर मंत्रों से 16 उपचारों के द्वारा भक्तिपूर्ण मन से भगवान शिव की पूजा करनी चाहिए. કેટલી સરસ વાત છે. તમે જુઓ તો ખરા યાર, કેટલું સરળ માર્ગ છે આ. તેથી જ્યારે પણ શિવની પૂજા કરો ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જલ ચડાવો ઓમ નમઃ શિવાય, ચંદન ચડાવો ઓમ નમઃ શિવાય, ભસ્મ ચડાવો ઓમ નમઃ શિવાય, બિલ્વપત્ર ચડાવો ઓમ નમઃ શિવાય, પુષ્પ ચડાવો ઓમ નમઃ શિવાય, અન્ય સૌભાગ્ય દ્રવ્ય ચડાવો ઓમ નમઃ શિવાય. સબ કુછ આરતી પણ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ 16 ઉપચારો से पूजा. ષડક્ષરેણ ષડક્ષરેણ મંત્રેણ પૂજા. કેટલી સરસ વાત. તમે જુઓ તો ખરા, આ શ્લોક મહાત ભગવાનનો પ્રસાદ છે. ઘણા માણસો કે તમે શ્લોક બહુ બોલો છો તો હું બોલું. ષડક્ષરેણ ષડક્ષરેણ મંત્રેણ પૂજા. કેટલી સીધી વાત છે. કાર્યાસ્મદરીશ. જીવનના દરેક કામો પૂર્ણ થાય. ઓમ નમઃ શિવાય મંત્રથી શિવની પૂજા કરો. કેવી રીતે? 16 ઉપચારો છે. ઉપચારે ષોડશ ભક્તિ યુક્તેન ચેત. આપનું મન લગાડીને પૂજા કરો ભાઈ. ભક્તિ યુક્તેન ચેતસા. શિવની પૂજા કરો. ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા પૂજા કરો. જીવનની કામના મનોકામના મહાદેવ પૂર્ણ. કોણ કહે મનોકામના પૂર્ણ ન થાય? એકવાર મન તો લગાડો. તમારું મન તો ભટકી રહ્યું છે બધે, આમથી તેમ આમથી તેમ. પોતે ભટકી રહ્યો છે. મન વિચલિત છે, મન સ્થિર નથી, શિવમાં મન લાગ્યું નથી, અને શિવ પાસેથી કેટલી કામનાઓની ઈચ્છાઓ રાખે છે. इस अनुष्ठान को करने वाला अकाल मृत्यु को कभी ग्रस्त नहीं होता. क्या बात करे છે. તમે જો તો ખરા, इस अनुष्ठान को करने वाले की अकाल मृत्यु नहीं होगी. यह व्रत बाचपना मतलब જેને संतान न હોય, निसंतान को संतान भगवान देते हैं. क्या बात है. सभी विपत्तियों को हरने वाला ये मंत्र है और सभी संपत्ति की वृद्धि करने वाला ये मंत्र है. યાદ રાખજો ભાઈ, યાદ રાખજો. તમે હરિદ્વાર આવ્યા છો, ઓમ નમઃ શિવાય બોલીને શિવની પૂજા કરવાથી સંપત્તિ મળે, વિપત્તિ દૂર થાય. બાજપના મતલબ વાંझियापण, નિસંતાનપણ. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. કોઈ નિસંતાન દંપતી હોય ને કેવું ભાઈ શિવની પૂજા કરો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને. કાંઈ ના આવડે તો કાંઈ નહીં. પુત્ર હિનકર ઈચ્છા કોઈ, પુત્રેશના તેની પૂર્ણ થાય, વિતેશના પૂર્ણ થાય, લોકેશના પૂર્ણ થાય. લોકેશના મતલબ લોકોમાં વાહ વાહ થાય. ક્યા બાત હે યાર. પુત્રેશના વિતેશના પૈસા મળે, સંપત્તિ મળે, વિપત્તિ ટળે. હું નથી કહેતો ભાઈ, આ બધું શિવ પુરાણમાં કહ્યું એટલે કહું છું. અકાલ મૃત્યુ ન થાય, અકસ્માત મૃત્યુ ન થાય. આપણી રક્ષા કોણ કરે? પંચાક્ષર મંત્ર.
આપણે રક્ષા કોણ કરે? પંચાક્ષર મંત્રનો દેવ ભગવાન શિવ. નકાલ નકાલ મરણં તસ્ય અકાલ મૃત્યુ નહીં થાય. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા घर में वन में शमशान में हर हालत में पवित्र अवस्था में अपवित्र अवस्था में आस्था ने जोड़ीने ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. અત્યાર સુધીના વર્ષો ગયા તો ગયા, ગયા સો ગયા, જવા દો તેને, ગયા ભૂલી જાઓ. પણ આજથી શરૂ કરો. આજ ભોજન કરીને થોડું વામકુક્ષી કરી અને પછી જાવું ગંગાના કિનારે. આસન હોય તો ન હોય તો લઈ લેવું, વેચાતું માળા ન હોય તો માળા લઈ લેવી. ગંગા મારી ગુરુ, ગંગાનો તટ મારો ગુરુ સ્થાન. બેસી જવાનું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ગંગાના પ્રવાહને સામે નજર રાખો ને તો મનના વિચારો પણ શાંત થઈ જાય, મનના તરંગો શાંત થાય. તમે એટલા દિવસ અનુભવ તો કરતા હશો ને કે નાવામાં સમય વિતાવો છો, સ્નાન કરવામાં જ. સ્નાન કર્યા પછી ગંગાના કિનારે બેસો, મન શાંત છે. આજે માણસ કામ કરી નથી થાકી જતો, આજે માણસ વિચાર કરીને થાકી જાય છે. વિચાર વાયુ થઈ જાય છે. પેટમાં વાયુ થયું તેને કે દવા હોય, ફાકી હોય, પણ વિચાર વાયુ ને કોઈ દવા પણ નહીં. વિચારોના તરંગોને શાંત કરનારો મારા ગંગ તરંગ જલ પ્રવાહ હે. તેથી કહ્યું અકાલ મૃત્યુ નહીં થાય તેનું. નાકાલ મરણં તસ્ય વંદ્યત હરણં પરમ સર્વાપત્તિ શરંકરમ સર્વ સંપત વર્ધનમ સર્વ સંપત શિવાલય જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. તુલસીના છોડની બાજુમાં બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. બિલુક્ષની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. સુંદર ઘીનો દીપ પ્રજ્વલિત કરીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. રામજી મંદિરે જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. રામજી પણ સાથે સાથે પંચાક્ષર મંત્ર બોલવા લાગશે. દ્વારકાધીશ કૃષ્ણની સામે જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો, કારણ કે એ સૌનો ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે ને. તેથી ભગવાન વિષ્ણુજી નારદને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહે છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. નારદજી મનને શાંત કરવા માટે પંચાક્ષર મંત્રનો જાપ કરો. નારદ ઓમ નમઃ શિવાય મંત્ર બોલો. નારદ આ શિવ મહાપડ ગ્રંથની વાત છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. કેટલી સરસ વાત કરી છે. હવે નારદ ત્રીજી વાત. પહેલી વાત મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. બીજી વાત પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદ. હવે ત્રીજી વાત નારદ ભગવાન વિષ્ણુ બોલે છે, ધ્યાન દીજીએ. બીજું ક્યાં દેવા જેવું નથી, ધ્યાન તો આપો. સર્વાંગેશુ સર્વાંગેષુ યત્નેન રુદ્રાક્ષ શિવવલ્લભા. મહાદેવને વહાલા જે રુદ્રાક્ષ ધારણ કરો નારદ. રુદ્રાક્ષ પહેરો નારદ. ધાર્યા સ્વાતિ ભક્તિ સદભક્તિયા. ભક્તિ સાથે રુદ્રાક્ષને ધારણ કરો નારદજી. સ મંત્ર વિધિ પૂર્વકમ ઓમ નમઃ શિવાય બોલીને રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષની માળા હાથમાં લઈ લ્યો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો નારદજી. રુદ્રાક્ષ ધારણ કરો. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન અને મનના રોગમાંથી મુક્ત કરનારી ઔષધિ એ રુદ્રાક્ષ છે. રમ રુદ્ર રોગનાશાય, રોગમાંથી મુક્ત કરનારી. તનના રોગ તો ઠીક છે, મનના રોગ મટે નહીં ભાઈ. તનથી રોગ થયેલો હોસ્પિટલમાં એડમિટ કરી દો, દવા દારૂ તેને બાટલા ચડાવો, ઇન્જેક્શનો આપો, તેને સારું થઈ જશે. પણ મનનો રોગ તેની કોઈ દવા નથી. આજકાલ લોકો તનથી ઓછા રોગી, મનથી વધારે રોગી. ડિપ્રેશન, હાઈ ડિપ્રેશન, હાઈ પ્રેશર, તાપ, સંતાપ, ઉદ્વેગ, ભય, ડિપ્રેશનથી તણાવગ્રસ્ત વ્યક્તિ આ તમને જોવા મળે છે બધું જ.
આમ જોવામાં લાગે છે એકદમ ફ્રેશ, પણ નહીં, હળેલો છે. માનસિક તણાવગ્રસ્ત છે, ચિંતિત છે, ઉપાધિથી ગ્રસ્ત થયેલો માણસ છે. હે, એટલે ચિંતામાંથી, ઉદ્વેગમાંથી, ભયમાંથી મુક્ત થવું હોય તો ધાર્યેતિ રુદ્રાક્ષ, રુદ્રાક્ષ ધારણ કરો, રુદ્રાક્ષ પહેરો ભાઈ. રુદ્રાક્ષ વગર આપણો ઉદ્ધાર નથી, રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. બહુ સુંદર વાત કરી છે. રુદ્રાક્ષ જેટલો નાનો હોય તો અધિક ઉત્તમ કહેવાય છે, જેટલો મોટો રુદ્રાક્ષ એટલો अधिक न કહેવાય. આવું બધું કહ્યું. રુદ્રાક્ષ जितना ही छोटा है उतना ही अधिक है, अधिक फल देता है. એટલે જુના જુના રુદ્રાક્ષની માળા પહેરીએ ને, बुद्धिमान लोगों के लिए छोटे रुद्राक्ष फल देने वाला बड़े रुद्राक्ष की माला से अधिक दशांश. ઘણા લોકો અવડા રુદ્રાક્ષ પહેરે છે, પહેરવા જોઈએ, પણ જેમ નાનો રુદ્રાક્ષ હોય તેમ ફળ અધિક આપે. આવું શિવપણમાં કહ્યું ભાઈ. તેથી ઝીણા રુદ્રાક્ષની માળાની કિંમત વધારે હોય, એ બહુ પૈસા આપવા પડે. પણ મોટા રુદ્રાક્ષ એકદમ સસ્તા મળે, 10 રૂપિયાનો કોથળો મળે આગળ. અને પેલી કેટલી કિંમતી માળા હોય, કારણ કે પાકેલો રુદ્રાક્ષ ઝીણો રુદ્રાક્ષ હોય છે. તેથી शिवपुराण में कहूँ रुद्राक्ष जितना ही छोटा उतना ही अधिक फल देने वाला है. बुद्धिमान लोगों के लिए छोटे रुद्राक्ष फल देने वाले बड़े रुद्राक्ष की अपेक्षा में दशांश अधिक कहा गया है. એવું કહ્યું. यथा 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 लघु स्याद् वै तथाधिक फलप्रदम्. कितने सरस बात છે. अकैकतः फलं प्रोक्तं दशांशे अधिकं बुधे દશાંશે अधिकं बुधे. તેથી ઝીણા રુદ્રાક્ષની માળા ગળામાં પહેરવી, પ્રમાણસરના રુદ્રાક્ષની માળાથી જાપ કરો. ન બહુ મોટા પણ હોય, ન બહુ ઝીણા પણ હોય. પછી બહુ સરસ વાત કરી છે. કૃમિ કે ખાए हुए भिन्न भिन्न खंडित रुद्राक्ष स्वीकार्य नहीं है. रुद्राक्ष गोलाय होना चाहिए, छिद्रों वाला, गोलाई से विपरीत हो, ऐसे रुद्राक्ष को धारण नहीं करना चाहिए. ऐसी रुद्राक्ष की माला से जाप પણ નહીં करना चाहिए. લંબા છોડા, બાંગા તાંગા, બાંગો તાંગો હોય, લંબો છોડો હોય, જેનો ગોળ ઘાટ ન હોય, આવા રુદ્રાક્ષથી માળા પણ ન કરવી. એવા રુદ્રાક્ષ પહેરવા પણ નહીં. કૃમિ કીટક ખાયેલા રુદ્રાક્ષ હોય, છિદ્રો વાળા રુદ્રાક્ષ, એવા રુદ્રાક્ષની માળા ધાર પણ ન કરવી. એવા રુદ્રાક્ષની માળાથી જાપ પણ નહીં કરવો. કેવો રુદ્રાક્ષ ધારણ કરવો અને કેવા રુદ્રાક્ષની માળાથી જાપ કરવી તેનું પણ વિવરણ શિવપુરાણમાં કર્યું છે. આ પ્રથમ સંહિતાના બધા શ્લોક છે. કૃમિ કૃમિ દુષ્ટમ છિન્ન ભિન્નમ છિન્ન ભિન્ન કૃમિ, કૃમિ દુષ્ટમ છિન્ન ભિન્ન કંટકૈનમેવ ચ ત્યાગ કર દીજીએ. વ્રણયુક્તમ મવૃતમ ચ રુદ્રાક્ષા ષડ્વિવર્જયે. रुद्राक्षा षड्विवर्जयेत. इस रुद्राक्ष का त्याग कर दीजिए. हैं, रुद्राक्ष તો આપણે પરિ પણ તેની સભાનતા હોય છે ને, કે કેવો રુદ્રાક્ષ પહેરાય, કઈ રીતે પહેરાય. હવે બહુ સરસ વાત કરે છે. જો સંકુચિત વિચારવાળા છે ને, એ સાંભળી લે. જે સંકુચિત વિચારધારા કરીને બેઠા છે, વિષ્ણુ ભક્તો रुद्राक्ष ने પહેરે, નહીં નહીં रुद्राक्ष ने, अरे પણ હાલતો था. इसमें कहा है किसी भी शैव, किसी भी शाक्त, किसी भी वैष्णव, सबके लिए रुद्राक्ष मंगल करता है. इसलिए शक्ति उपासकों પણ रुद्राक्ष પહેરવો જોઈએ, વિષ્ણુ ઉપાસકોએ પણ रुद्राक्ष પહેરવો જોઈએ, અને શિવ ઉપાસક માટે તો रुद्राक्षનો શણગાર છે. અમુક લોકો તો એવા બણગા ફૂકે છે, શરમ આવે એના ઉપર. કેવી સમાજમાં ગેરસમજો ઊભી કરે છે. આ શ્લોક એટલા માટે બોલું છું કે એ માણસ વિવાદ ન કરી શકે આપણી સાથે. આ સંશોધનનો વિષય છે ભાઈ, આ બધો છે. તેથી શિવ ઉપાસક પણ रुद्राक्ष પહેરે, શક્તિ ઉપાસક रुद्राक्ष પહેરે, અને વૈશ્ય ઉપાસક પણ रुद्राक्ष પહેરે. ભગવાન વિષ્ણુનો ભક્ત પણ रुद्राक्ष પહેરે, રામનો ભક્ત પણ रुद्राक्ष પહેરે, અને કૃષ્ણનો ભક્ત પણ रुद्राक्ष પહેરે. रुद्राक्ष જે ભડકે છે એને પણ रुद्राक्ष પહેરવો જોઈએ. ઘણા લોકો रुद्राक्ष થી ભડકે. હવે તમને ઘણા દ્રષ્ટાંતો દાખલા આપી શકું, પણ મારે નથી કહેવું તમને બધાને. रुद्राक्षम रुद्राक्षं बिभ्रूयानित्यं सेवं शाक्तोऽथ वैष्णव. સેવમ શાક્તોऽથ વૈષ્ણવ. આ સૌ રુદ્રાક્ષ પહેરી શકે છે ભાઈ. તેથી ભગવાન વિષ્ણુજીએ નારદજીને 3 માર્ગો બતાવ્યા. પહેલો માર્ગ બતાવ્યો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ, બીજો માર્ગ બતાવ્યો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, ત્રીજો માર્ગ બતાવ્યો रुद्राक्ष પહેરો. તાપ, સંતાપ અને ઉદ્વેગ અને ડિપ્રેશનમાંથી, હતાશા, નિરાશામાંથી મુક્ત થશો. હું તો કહું છું પહેરો જ પહેરો.
કેટલી સરસ સરસ વાતો આપણા પુરાણોમાં કરી છે. હવે નારદજી સાંભળો, તમે બહુ સરસ વાત કરી છે. નારદ બીજી 3 વાતો સંભળાવું છું. પહેલી 3 વાત, હવે બીજા શ્લોકમાં બીજી 3 વાત. શૃણુ શૈવીં કથા નિત્યમ. નારદજી રોજ મહાદેવની કથા સાંભળો. કોણ કહે છે? વિષ્ણુ ભગવાન નારદને કહે છે કે સંતાપમાંથી છૂટવું હોય, ઉદ્વેગ અને ભયમાંથી મુક્ત થવું હોય, જીવનને આહલાદિત, આનંદિત, પ્રસન્નતાથી ભરી દેવું હોય તો શું કરો? શિવ કથા સાંભળો. કોણે કહ્યું? વિષ્ણુ ભગવાને. શું કહ્યું? શૃણુ શૈવીં કથા નિત્યમ વદ શૈવીં કથાં સદા પૂજ્ય સ્વાતિ યતને શિવ ભક્તાન પુનઃ શિવ ભક્તાન પુનઃ પહેલી 3 વાત ભસ્મ, ઓમ નમઃ શિવાય મંત્ર, રુદ્રાક્ષ. બીજી 3 વાત શિવજીની કથા સાંભળો. કથા સાંભળ્યા પછી કથાનું ચિંતન કરો. અને ત્રીજી વાત શિવ ભક્તોના સંગમાં